સૌથી પહેલા વાત સુરતની, જ્યાં વાહન ટોઈંગ કરનાર અને વાહન ચાલક વચ્ચે થઈ રકઝક. ટોઈંગ વાહનમાં ગાડી સાથે ચાલક પણ ચડી ગયાનો વિડીયો. નો પાર્કિંગમાં રહેલું વાહન કર્યું હતું ટોઈંગ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સુરતમાં વાહન ટોઈંગ કરનાર વ્યક્તિ અને વાહન ચાલક બંને વચ્ચે રકઝક થઈ. ટોઈંગ વાહનમાં ગાડીની સાથે આ વ્યક્તિ ચડી ગયો, જેનું વાહન હતું. નો પાર્કિંગમાં આ વાહન પાર્ક કરવામાં આવ્યું હતું અને જેના પરિણામે ટોઈંગ કરનારી ટીમે આ વાહનને ટો કર્યું હતું, જેના પરિણામે વાહન ચાલક પણ રોષે ભરાયો હતો અને સાથે સાથે પોતે પણ ઉપર ચડી ગયો હતો વાહનમાં. તેને નીચે ઉતારવાની વારંવાર કોશિશ કરવામાં આવી, પરંતુ છતાંય તે આ કર્મચારીઓ સાથે રકઝક કરતો નજરે પડ્યો હતો. આખી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સુરતની આ ઘટના છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, આ આખી ઘટના શું હતી અને જ્યાં વ્યક્તિએ નો પાર્કિંગમાં વાહન પાર્ક કરેલું હતું, આસપાસમાં કોઈ કોર્પોરેશનની પાર્કિંગની વ્યવસ્થા હતી ખરા? જી બિલકુલ, બ્રિજ નીચે અને અન્ય સ્થળ ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ સુરતનો વરાછા જે માનગઢ ચોક વિસ્તાર છે ખૂબ જ ભરચક વિસ્તાર માનવામાં આવે છે અને ત્યાં વેપાર ધંધા અર્થે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને પાર્કિંગ કરતા હોય છે. જોકે નો પાર્કિંગમાં રહેલી જે બાઇક છે તેને ટોઈંગ કરવામાં આવી હતી, ત્યારે આ બાબતે બાઇક ચાલક છે એ જે પોલીસ કર્મીઓ છે અને જે કર્મચારીઓ છે તેમની સાથે રકઝક કરતા નજરે આવ્યો હતો. જોકે બાઇક છોડી દેવા માટેની આજીજી કરતો હતો આ યુવાન, અને જે રીતે બાઇક ઉપર લેતાની સાથે આ યુવાન પણ જે ટોઈંગ વાહન છે તેના ઉપર ચડી ગયો હતો, ત્યારે એ ટોઈંગની સાથોસાથ આ યુવાન છે તે પણ જતો હોય એટલી નજરે આવે છે. જોકે એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે વરાછા વિસ્તાર માનગઢ ચોક BRTS રૂટનો આ નજારો છે, જ્યાં ટોઈંગ કરીને વાહનો લઈ જતી વાહન ચાલક હતી ત્યાં પોલીસ સાથે રકઝક કરી હતી. જોકે જે રીતે ગેરકાયદેસર રીતે જે રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ છે એ કામગીરી કરતી હોય છે, પરંતુ આ વિડીયો છે એ ખૂબ જ વિચિત્ર વિડીયો સામે આવ્યો છે. ખુદ બાઇક ચાલક છે તે પણ ટોઈંગ વાનની સાથોસાથ જતો હોય એ રીતે નજરે આવી રહ્યો છે, ત્યારે પોલીસની દાદાગીરીને નામે આ વિડીયો છે વાયરલ થયો છે. જ્યાં બીજી તરફ પોલીસ એમ પણ જણાવી રહી છે કે જે બાઇક ચાલક હતો એ ટોઈંગ વાન ઉપર ચડી ગયો હતો, ત્યારે નીચે પટકાઈ ન જાય તેના માટે તેને સાચવીને પકડી રાખવામાં આવ્યો હતો. જોકે તપાસનો વિષય છે, DCP કક્ષાના અધિકારીઓ આ સમગ્ર મામલે તપાસ કરે તો સાચી હકીકત સામે આવે તેવી બાબત છે, પરંતુ જે પ્રમાણે વરાછા વિસ્તારની અંદર જે વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે અને અન્ય વાહનોને અડચણરૂપ થતી હોય છે, ત્યારે પોલીસ કામગીરી કરતી હોય છે. તે બાબતને લઈને પણ અત્યારે હાલ જે રીતે કામગીરી થઈ રહી છે ત્યારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ.